નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, અલગ ગણી લોક સાહિત્ય ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરશું કે સીતાજીએ સમજાવ્યું મંદોદરીને લક્ષ્મણ રેખાનું રહસ્ય. તો હવે મંદોદરીના અંદર એક એવો પ્રશ્નનું મૂંઝવણ ચાલી રહી હતી. તમે જુઓ કે રાવણ કે જેવો તેવો રાવણ ન હતો, અને રાવણને 3 લોકનું જ્ઞાન હતું, જેને ગ્રહોને પોતાના ઢોલીએ બાંધ્યા હતા. અને ભગવાન ભોલેનાથ, ભગવાન શિવ પોતે વિચાર તો કરો, કૈલાસ ઉપરથી લંકામાં એમની પૂજા કરાવવા માટે શિવ પોતે લંકામાં જતા હતા, અને રાવણને કહેતા કે રાવણ, હું આવી ગયો, તું મારી પૂજા કરી લે. ત્યારે રાવણ શિવની પૂજા કરતો હતો, અને જેના ત્યાં પવનદેવ ઝાડુ મારતા હતા, અને બ્રહ્માજી પોતે રાવણને પૂછીને લેખ લખતા હતા. તો આટલો બધો જ્ઞાની રાવણ હતો. અને જ્યારે મંદોદરીને ખબર પડી કે રાવણ સીતાજીને લેવા અશોક વાટિકામાં ગયો, અને આટલો બધો જ્ઞાની, આટલો બધો શક્તિશાળી મારો પતિ એટલે કે રાવણ એ લક્ષ્મણ રેખા ના અંડોળી શક્યો, આનું કારણ શું? તો હવે મંદોદરીના અંદર ક્યારનોય આ પ્રશ્ન ગૂંચી રહ્યો છે, પણ હવે સમાધાન ક્યાંથી મળે? ત્યારે હવે કહેવાય છે કે ભગવાન રામ, લક્ષ્મણ, હનુમાનજીને જેમની સૈન્ય હતું એ સાગર ઓળંગીને લંકામાં આવી ગયું છે, અને લંકામાં રામને રાવણ વચ્ચે યુદ્ધ થયું છે. અને કહેવાય છે કે યુદ્ધમાં રાવણનો પરાજય થયો છે, અને રાવણ ત્યારે લંકાની ધરતી પર મૃત્યુશૈયા પર પડ્યો છે. ત્યારે હવે એ લંકાની જે તેજી હતી, લંકાની લાલી હતી, એમાં પણ હવે તમે જુઓ એ લંકા પાણીમાં ડૂબવા માંડી છે, લંકા કાળી પડવા માંડી છે. તો હવે આ પ્રશ્ન, અને મંદોદરી પોતે આવીને પોતાના પતિના શબ પાસે એટલે કે રાવણ પાસે આવીને, હવે વિચાર કરો, મંદોદરી રાવણના શબ પાસે આવીને બેઠી છે. મંદોદરી રડતી નથી, પણ મંદોદરીના અંદર એક જ પ્રશ્ન એવો, એના હૃદયમાં એક જ પ્રશ્ન છે કે મારો પતિ આટલો બધો મહાન, અને છેવટે એનું આવું મૃત્યુ થયું, એનું કારણ શું? અને બીજા નંબરે એને એક પ્રશ્ન ગૂંચી રહ્યો છે કે મારા પતિ લક્ષ્મણ રેખા કેમ ના અંડોળી શક્યું, આનું કારણ શું? તો મંદોદરીને આનો કોઈ જવાબ મળતો નથી. અને ત્યારે કહેવાય છે કે લક્ષ્મણ રેખાથી મારો પતિ કેમ ડરતો હતો. અને જ્યારે યુદ્ધ પૂરું થઈ ગયું ને રાવણ જ્યારે લંકાની ધરતી પર પડ્યો છે, અને ત્યારે પછી કહેવા છે કે સીતાજીને જે રાવણે અશોક વાટિકામાં બેસાડ્યા હતા સીતાજીને, ત્યાંથી પછી સીતાજીને લંકામાં લાવ્યા છે, એટલે કે રાજમહેલમાં લાવ્યા છે, અને સીતાજીને રાજમહેલમાં બેસાડ્યા છે. અને ત્યાર પછી આ મંદોદરી છે એ રાવણના મૃત્યુ પછી એને મંદોદરીએ સફેદ વસ્ત્ર ધારણ કરી લીધા છે. અને મંદોદરીને એમ થયું કે હવે મારી અંદર જે પ્રશ્ન પડ્યો છે કે એમ તો લક્ષ્મણ રેખા કેવી હતી તે મારો પતિ અંડોળી ના શક્યો, રાવણ અંડોળી ના શક્યો, અને આ મારા પ્રશ્નનું સમાધાન મારે સીતાજી પાસે જ મને મળશે. ત્યારે હવે શ્વેત વસ્ત્ર ધારણ કરીને મંદોદરી જ્યાં રાજમહેલમાં સીતાજીને બેસાડ્યા છે, ત્યાં મંદોદરી રાજ દરબારમાં આવે છે, રાજભવનમાં આવે છે. અને આવીને મંદોદરી સીતામાની પાસે બેસે છે, સીતામાને પ્રણામ કરે છે. તો સીતા ઓળખી જાય છે કે આજે મંદોદરી છે. ત્યારે મંદોદરી વિચાર કરશે કે રાવણની શક્તિશાળી હતા, તો
સીતાને કેમ ના અડી શક્યા? તો મંદોદરી સીતાજીને, મંદોદરીના અંદર વિચાર ચાલી રહ્યો છે, પણ સીતાજી કહે છે, મંદોદરી, તારી અંદર કોઈ વિચાર ચાલી રહ્યો છે, તારા અંદર કોઈ પ્રશ્ન ઉઠી રહ્યો છે, કે તારા મુખ ઉપરથી મને ખબર પડે છે કે તારે મને કંઈ પ્રશ્ન પૂછવો છે, તો બોલ, તારો પ્રશ્ન શું છે? ત્યારે મંદોદરીની સીતાજીને કહે છે કે મને એક વાત હજુ સમજાતી નથી કે મારો પતિ જે રાવણ હતો એ જ્ઞાની પણ હતો અને શક્તિશાળી હતો, એને કૈલાસ પર્વત પણ ઊંચો કર્યો હતો અને એને દેવી અને દેવતાને દરેકને વશ કર્યા હતા એને. તો પહેલાં તો મારે એ જ છે કે રાવણ શક્તિશાળી હોવા છતાં એ સીતાજીને કેમ ના અડી શક્યો, એટલે કે તમને કેમ ના અડી શક્યો, અને લક્ષ્મણ રેખાએ કેમ ના અંડોળી શક્યું? ત્યારે સીતાજી કહે છે કે મંદોદરી, તારા મનમાં જે આ પ્રશ્ન જે મૂંઝવી રહ્યો છે એ પ્રશ્ન ખરેખર મહાન છે, અને તને એમ છે કે લક્ષ્મણ રેખા એ શું હતી? તો જ્યારે અમે અશોક વાટિકામાં હતા અને ત્યારે હવે મામા મારીચે સુવર્ણમૃગનું રૂપ ધારણ કરીને મામા મારીચ ત્યાં આવ્યો, પણ હવે તું મંદોદરીને કહે, તું વિચાર તો કર, હવે હું પણ મને ખબર હોવા છતાં કે સોનાનું મૃગ હોય જ નહીં, એમ છતાં મને એ મૃગ ઉપર મોહ ઉત્પન્ન થયો, અને એ મોહ ઉત્પન્ન થયો એટલે મેં રાઘવને કીધું, રામને કીધું કે મારે આ સોનાનું મૃગનું ચામડું મારે જોઈએ. તો રામ પણ એ સોનાના મૃગના પાછળ દોડ્યા, એટલે કે મોહ પાછળ દોડ્યા. અને જ્યારે રામ સોનાના મૃગ પાછળ દોડ્યા ત્યારે લક્ષ્મણ મારી રખેવાળી કરતો હતો, અને ત્યારે પછી ત્યાંથી લક્ષ્મણ એવો અવાજ આવ્યો, અને એ અવાજ મેં પણ સાંભળ્યો અને લક્ષ્મણજીએ પણ સાંભળ્યો. ત્યારે મેં લક્ષ્મણજીને કટુ વચન કહ્યા કે તમારા ભાઈ ભીડમાં છે અને તમે મારી સાથે બેસી રહ્યા છો, આ તમારો ભાતૃપ્રેમ તમારો નથી, તમારા અંદર કંઈ રાગ કરાગ પડેલો છે. અને આવા મારા કડવા બેન જે મારા લક્ષ્મણે સાંભળ્યા, તો લક્ષ્મણ ત્યાંથી, અને લક્ષ્મણને ખબર હતી લક્ષ્મણજીને કે આ જગતમાં રામને કોઈ હરાવી શકે એવો નથી, પરંતુ લક્ષ્મણજીને તો ત્યાં જવું જ નહોતું, પરંતુ મારા કડવા બેન સાંભળીને લક્ષ્મણજીને ત્યાં જવું પડ્યું. એટલે લક્ષ્મણજીએ ત્યાં એક રેખા દોરી, અને એ રેખા જ્યારે દોરી ત્યારે લક્ષ્મણજીને એની અંદર ભક્તિ અને સંકલ્પ, વૈરાગ્ય અને પોતાની ઊર્જા અને પોતાનો સત્ય, આ ચાર વસ્તુ લક્ષ્મણજીએ, રેખા તો સામાન્ય એક બાણથી જ દોરેલી હતી, પણ એના અંદર આ ચાર વસ્તુ એમને મૂકી દીધી. અને લક્ષ્મણ પોતે શેષનાગના અવતાર હતા, એટલે એમની શક્તિ એમને રેખામાં મૂકી દીધી. પણ હવે સીતાજી મંદોદરીને કહે છે કે લક્ષ્મણ રેખા એ શું છે? તો લક્ષ્મણ રેખા એ એક જ, જેની અંદર નિડરતા હોય, જેની અંદર સત્ય હોય, જેની અંદર કરુણા હોય, જેની અંદર પ્રેમ હોય, એ જ માણસ લક્ષ્મણ રેખાને અંડોળી શકે. બાકી બીજો કોઈ માણસ લક્ષ્મણ રેખાને અંડોળી શકે નહીં, કારણ કે લક્ષ્મણ રેખા એ ધર્મની રેખા છે, લક્ષ્મણ રેખા એ સત્યની રેખા છે. પણ હે મંદોદરી, જ્યારે તારો પતિ રાવણ અશોક વાટિકામાં મારી પાસે આવ્યો, અને એ પણ સાધુના સ્વરૂપમાં આવ્યો, અને સાધુ તો પ્રેમાળ હોવું જોઈએ, સાધુનું જીવન કલ્યાણકારી હોવું જોઈએ, અને સાધુ તો ચરિત્રહીન હોવું જોઈએ, એનામાં કોઈ ખરાબ ચરિત્ર એનું ના હોવું જોઈએ, અને સાધુ કલ્યાણ હોવું જોઈએ, સાધુનામાં દયા હોવી જોઈએ.
પરંતુ જ્યારે તારો પતિ રાવણ જ્યારે અશોક વાટિકામાં આવ્યો ત્યારે એ સાધુના વેશમાં હતો અને એના અંદર મોહ ઉત્પન્ન થયેલો હતો. તો હવે ત્યારે મંદોદરી કહે છે કે માતાજી, મારો પતિ જે રાવણ છે એ બહુ જ્ઞાની હતો, એમ છતાં એને લક્ષ્મણ રેખા ના દોડવાનું કારણ શું? ત્યારે સીતાજી કહે છે કે હે મંદોદરી, એકલી જો તારા પતિની અંદર એકલી જ્ઞાન હોય, એકલું ભક્તિ હોય, એકલું કલ્યાણ હોય, તારા પતિની અંદર દયા હોય, કરુણા હોય, પ્રેમ હોય, તો એ લક્ષ્મણ રેખા એને કંઈ જ ના કરી શકે અને એ સહેલાઈથી લક્ષ્મણ રેખા અંડોળી શકે. પરંતુ તારા પતિની અંદર બે ભાગ પડી ગયેલા હતા. તારા પતિનું એટલે કે રાવણનું જે મન છે એ મોહમાં ફસાઈ ગયું હતું અને રાવણનું જે હૃદય હતું એ ભક્તિવાળું હૃદય હતું. પણ જો તારા પતિ એટલે કે રાવણે જો હૃદયની વાત સાંભળી હોય અને મનની અંદર જે મોહ પડ્યો તો મનની વાત એને ના સાંભળી હોત તો એ ચોક્કસ લક્ષ્મણ રેખા અંડોળી શકત. પણ હવે એના બે પક્ષ થઈ ગયા હતા. એના તમારા જે તારો જે પતિ રાવણ હતો એના શરીરના બે ભાગ થઈ ગયા હતા. એનો જે ઉપરલ્યો ભાગ હતો એ મોહમાં હતો, એ ક્રોધમાં હતો, એ અહંકારમાં હતો અને એનું હૃદય હતું એ ભક્તિમાં હતું, એનામાં જ્ઞાન હતું. પણ હવે બે ભાગ થઈ ગયા એટલે લક્ષ્મણ રેખા ના અંડોળી શકાય. અને લક્ષ્મણ રેખા એટલે એક જ તત્વ અને લક્ષ્મણ રેખા એક સત્યની રેખા છે. લક્ષ્મણ રેખા એક ધર્મની રેખા છે અને જેના અંદર ધર્મ પડ્યો હોય એ ધર્મવાળો પુરુષ જ એ રેખા અંડોળી શકે. ત્યારે મંદોદરીએ સીતાજીને પ્રશ્ન કરતા, તમે લક્ષ્મણ રેખા કેમ અંડોળી? કે તમારી અંદર પણ હરણનો મોહ તો પડતો જ, તો તમે લક્ષ્મણ રેખા કેવી રીતે અંડોળી શક્યા? ત્યારે સીતાજી કહે છે, મંદોદરીને કહે છે કે હે મંદોદરી, એક ગૃહસ્થ ધર્મ હું તને સમજાવું છું કે એ ટાઈમે જ્યારે અમે અશોક વાટિકામાં રહેતા હતા ત્યારે અમે ત્યાં પંચવટીમાં એક ઝૂંપડી બનાવીને રહેતા હતા અને એ અમારું ઘર હતું, એ અમારો ગૃહસ્થ ધર્મ હતો. તો ગૃહસ્થ ધર્મના નિમિત્તે આપણા આગળ કોઈ પણ જે સાધુ સંત કે કોઈ ભિખારી કે કોઈ યાચક આવે એને આપણા ત્યાંથી પાછો ન જવા દેવાય. તો મારા અંદર કોઈ ભેદભાવ તો હતો જ નહીં. હું પોતે જ સત્ય છું અને હું પોતે જ આદિ અનાદિ છું અને હું મહાન શક્તિ છું. પણ મારી અંદર મારા આંગણે આવેલો યાચક પાછો જાય તો મારો ગૃહસ્થ ધર્મ લાજે, મારું રઘુકુળ લાજે અને એ માટે મારા ગૃહસ્થ ધર્મનો ધર્મ પાળવા માટે મેં લક્ષ્મણ રેખા પાર અંડોળી, બાકી હું તો સાફ જ હતી. અને ત્યારે હવે આપણે કહીએ છીએ કે જ્યારે સીતાજી લક્ષ્મણ રેખા અંડોળીને બહાર આવ્યા ત્યારે રાવણે સીતાજીને સ્પર્શ કર્યો છે. આપણે એવું કહીએ છીએ, રામાયણમાં એવું બતાવે છે કે રાવણે સીતાજીનો હાથ પકડ્યો છે, રાવણે સીતાજીનો પાલવ પકડ્યો છે અને એમને પુષ્પક વિમાનમાં બેસાડી દીધા છે. તો હવે સીતાજીના કહેવા પ્રમાણે આ વાત ખોટી છે. ત્યારે મંદોદરી કહે છે કે રાવણે તમે મહાન ઊર્જા છો, તમે શક્તિશાળી છો, તો રાવણે તમને સ્પર્શ કર્યો તો રાવણ બળીને ભસ્મ કેમ ના થઈ ગયો? ત્યારે સીતાજી કહે છે કે હે મંદોદરી, તારા પતિ રાવણે મને સ્પર્શ કર્યો જ નથી. અને ત્યારે મંદોદરી કહે છે કે મારો પતિ આટલો શક્તિશાળી છે અને તમને ધારે તો એ લંકાના રાજમહેલમાં લાવીને બેસાડી શકે છે, પરંતુ તમને અશોક વાટિકામાં કેમ બેસાડ્યા અને તમારો સ્પર્શ કેમ ના કર્યો? ત્યારે સીતાજી મંદોદરીને કહે છે કે હે મંદોદરી, તારો પતિ જે રાવણ છે એના માથે શ્રાપ હતો અને એ ઇન્દ્રની જે અપ્સરા જેને રંભા, એ રંભાના એક દિવસ એવો બન્યો કે તારો પતિ જ્યારે રંભાને સ્પર્શ કર્યો અને ત્યારે રંભા ભલે અપ્સરા હતી
પણ એ દેવી શક્તિ હતી, એ પવિત્ર આત્મા હતો, એ મહા ઉર્જા હતી રંભા. અને ત્યારે રંભાએ તારા પતિને એટલે કે રાવણને શ્રાપ આપ્યો હતો કે જો તું કોઈ પણ સ્ત્રીનો તું સ્પર્શ કે તારી મંદોદરી સિવાય તું કોઈ પણ સ્ત્રીનો સ્પર્શ કરીશ તો તારા જે 10 મસ્તક છે એના 1,000 ટુકડા થઈ જશે. તો હવે રાવણને એ પણ ભય હતો અને એ ભયના કારણે રાવણે લક્ષ્મણ રેખા તો ના અંડોળી, પણ એને મારો સ્પર્શ પણ કર્યો નથી. ત્યારે હવે મંદોદરી કહે છે કે તો તમને રાવણે એમના પુષ્પક વિમાનમાં કેવી રીતે બેસાડ્યા? ત્યારે સીતાજી કહે છે કે જ્યાં હું ઊભી હતી ને જ્યાં રાવણ ઉપર ત્યાં રાવણે આખી ધરતી ઉપાડી છે, મને સ્પર્શ કર્યો નથી. એ ધરતીને ઉપાડીને હું જે ધરતી ઉપર ઊભી હતી એ ધરતીને રાવણે ઉપાડી છે અને એ ધરતીને પુષ્પક વિમાનમાં બેસાડી છે, એને મને સ્પર્શ કર્યું નથી. અને ત્યારે પછી આ મંદોદરી કહે છે તો ખરેખર આ લક્ષ્મણ રેખા એ કોણ અંડોળી શકે અને લક્ષ્મણ રેખા કોણ પાર કરી શકે? ત્યારે હવે સીતાજી કહે છે કે લક્ષ્મણ રેખા છે ને એ સત્યની રેખા છે, એ ધર્મની રેખા છે. અને આજે ત્યારે સીતાજી કહે છે કે આજે જુઓ આ જગતમાં લક્ષ્મણ રેખા કોઈ અંડોળી શકે એવી શક્ય જ નથી. કારણ કે આજે તમે જુઓ કે જેનો લક્ષ્મણ રેખા કોણ અંડોળી શકે? કે જેના નિષ્કામ ભક્તિ હોય, જેના અંદર કોઈ સ્વાર્થ ના હોય, જેના અંદર કોઈ લાલચ ના હોય, જેના અંદર રાગ દ્વેષ ના હોય, જેના અંદર કોઈ પણ પ્રકારની વાસના ના હોય અને જે પોતે તપસ્યા કરીને, ત્યારે સીતાજી કહે છે કે હે મંદોદરી, જેમ એક જ્યોત પોતે બળીને બીજાને પ્રકાશ આપે છે, એક અગરબત્તી પોતે બળીને બીજાને સુગંધ આપે છે, એક ફૂલ ગરમીમાં ખીલીને બીજાને સુગંધ આપે છે, એમ બીજાના માટે લોક કલ્યાણ માટે જે જીવન જીવી રહ્યો છે, જે પરોપકાર માટે જીવન જીવી રહ્યો છે, કે જેના હૃદયમાં છલ કપટ દગા પ્રપંચ કંઈ જ નથી અને જેનું હૃદય નિર્મળ છે, જેના હૃદયમાં દયા કરુણા પ્રેમ ક્ષમા અને લોક કલ્યાણ ભરેલું છે અને પોતે જ પોતાને જાણી ગયો છે કે પોતાનું પૂરું જીવન જેને સત્યમાં વિતાવ્યું છે અને જેનામાં સત્યનો પ્રકાશ હશે, અસત્યનું અંધારું એના જીવનમાં ક્યાંય નથી. આવો જ જે નિર્મળ પુરુષ હોય છે અને એ જ પુરુષ લક્ષ્મણ રેખા અંડોળી શકે છે. પણ હે મંદોદરી, તારો પતિ જે રાવણ હતો, ભલે જ્ઞાની હતો, એની અંદર વેદ શાસ્ત્ર પુરાણ વેદાંત બધું એની પાસે કંઠસ્થ હતું, બધું એને જ્ઞાન હતું, શિવ ભક્ત હતો, એને કૈલાસ પણ ઊંચો કરેલો હતો. આ બધી એનામાં શક્તિ હતી, પણ એના શરીરના 2 હિસ્સા હતા. એનો મનનો હિસ્સો જુદો હતો, કારણ કે એની મનની અંદર અહંકાર હતો, એના મનની અંદર વાસના ભરેલી હતી, એના મનની અંદર મોહ ભરેલો હતો અને એ મોહના કારણે એની જે ઉર્જા હતી એ ઉર્જા નષ્ટ થઈ જતી હતી, એની જે તપસ્યા હતી તપસ્યા નષ્ટ થઈ જતી હતી. કારણ કે મોહ, વિષય વાસના, મોહ અને અહંકારની અગ્નિ એવી છે કે તમારી જે તપસ્યા કરેલી હોય, તમારી જે તપસ્યા હોય એ બધી એ અગ્નિમાં બળીને ભસ્મ થઈ જશે. તો તારા પતિ રાવણની જે ઉર્જા હતી, શક્તિ હતી, જે જ્ઞાન હતું, જ્ઞાન હોવા છતાં એ બળીને ભસ્મ થઈ જતું હતું અને એ તારો પતિ એ જ્ઞાનથી કામ નહોતો કરી શકતો અને એટલે જ એ મને અડી શક્યો નથી. અને બીજા નંબરે મારે લક્ષ્મણ રેખા અંડોળવાના 2 કારણો બન્યા. એક તો ગૃહસ્થ ધર્મ અને બીજો જ્યારે મારી અંદર મોહ ઉત્પન્ન થયો હરણ ઉપર, તો સોનાનું હરણ હોય જ નહીં એમ છતાં મને જે મોહ ઉત્પન્ન થયો અને એ મોહના કારણે આજે મારે તારો પતિ, આ મોહ એટલે મારી અંદર જે શક્તિ હતી, મારી ઉર્જા હતી, જેમ
દૂધ છે એમાંથી છાશ બને છે અને છાશ એ દૂધનું જ બાળક છે. પરંતુ જો એ જ છાશનું ટીમ્પું દૂધમાં પડે તો દૂધને ફાડી નાખે છે. એમ મારી ઉર્જામાંથી જ્યારે એક મોહ ઉત્પન્ન થયો અને એ મોહરૂપી છાશનું ટીમ્પું મારી ઉર્જામાં દૂધરૂપી ઉર્જામાં પડ્યું, એટલે મારે અહીંયા તારા લંકા સુધી, અશોક વાટિકા સુધી મારે આવવું પડ્યું અને એ મોહના કારણે જ મારે આ દંડ ભોગવવો પડ્યો. અને સીતાજીની વાત પણ સાચી છે કે દરેક મનુષ્યના જીવનમાં લક્ષ્મણ રેખા તો હોય છે, પણ હવે એ લક્ષ્મણ રેખાના બે હિસ્સા હોય છે કે ભાઈ એ લક્ષ્મણ રેખાનો એવો નિયમ હશે કે જે સંત પુરુષ છે, જે જ્ઞાની પુરુષ છે, જેનો જે નિર્મળ છે, જેના અંદર સ્થિરતા છે, એવો માણસ લક્ષ્મણ રેખા અંડોળે તો બહુ વાંધો ન આવે. પરંતુ કામી, ક્રોધી, લાલચુ, લુચ્ચો, લફંગો, વિષય વાસનાથી ભરેલા. અને તમે જુઓ, સીતાજીની વાત પણ સાચી છે કે જ્યારે તમને કામ વાસના ઉત્પન્ન થાય અને તે તમારી કામ વાસના લક્ષ્મણ રેખા અંડોળે તો પછી કંઈ ખોટું જ કર્મ બને છે. તમારો ક્રોધ લક્ષ્મણ રેખા અંડોળે તો ખોટું જ કર્મ બને છે. તમારો અહંકાર લક્ષ્મણ રેખા અંડોળે તો ખોટું જ કર્મ બને છે. અને તમારો મોહ લક્ષ્મણ રેખા અંડોળે તો ખોટું જ કર્મ બને છે. તે તો કહેવાનો મતલબ છે કે જ્યાં જ્યાં લક્ષ્મણ રેખા અંડોળે ત્યાં દુઃખ જ આવે છે. પણ જે હવે બિચારા સંતોએ સીતાજી મંદોદરીને સમજાવ્યું કે સંતોને લક્ષ્મણ રેખા નડતી જ નથી. કારણ કે સંતોની દૃષ્ટિ સ્થિર હશે, સંતોની દૃષ્ટિ નિર્મળ હશે, એની અંદર કોઈ બેપણું હોતું નથી, એનામાં અહંકાર હોતો નથી, એનામાં ભેદભાવ હોતો નહીં, એનામાં સ્ત્રી પુરુષનો ભાવ જ હોતો નથી. અને આવા જે નિર્મળ માણસો છે કે જે પોતાને જાણી ગયા છે હું કોણ છું, અને જે ભવર ગુફામાં જે રમી રહ્યા છે, આવા માણસોને લક્ષ્મણ રેખા કંઈ બગાડી શકતી નથી. કારણ કે એ દેહ હોવા છતાં વિદેહી બની ગયેલા છે, તો એમને લક્ષ્મણ રેખા કંઈ જ કરી શકતી નથી. પણ જે માણસની અંદર વિષય વાસના પડી છે અને એ વિષય વાસનાવાળો જો લક્ષ્મણ રેખાને અંડોળવા જાય તો એ બળીને ભસ્મ થઈ જાય છે. એટલા માટે તારો પતિ લક્ષ્મણ રેખા અંડોળી શક્યો નહીં.